हरे तव पादैकमूलम् दासानुदासो भवितास्मि भूय मनस्मरेता सुपते गुणास्ते गृणीत्वा कर्म करोतु काय। ગોપીનાથજી મહારાજ ઠાકોરજી પોથીજી એમનું પૂજન થતું હોય પૂજ્ય વક્તાશ્રી એમના પૂજનમાં તાલીઓના નાદથી પૂજનને આપણે વધાવીએ। ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ। નરનારાયણભાઈ બ્રહ્મભટ્ટ હોય તે પણ પધારશે આરતીમાં। આવો પ્રભુ વંદુ કરજોડી ચરણે શીશ ધરાતે ચરણે શીશ ધરાતે દુઃખના તોડી નારાયણ નરનાજ ગુણનો ધારી પ્રભુ જ ગુણનો ધારી। काशी पुरुषोत्तम प्रकट मुझे दर्शन करे प्रभु जे दर्शन करे। काळमती छूटी कुटुंब सहित दर्शयाय करुणानिधि करुणा बहु कीर्ति फल करुणा बहु कीर्ति। આવા શાસ્ત્રો અને આવા સંતો જ્યારે આપણાને પ્રાપ્ત થયા હોય એનો મહિમા સમજીએ। આવો વિશેષ સમયને લેતા આપણા વાલા વાલા વક્તા પરમ પૂજ્ય સદગુરુ વર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી એમના શ્રી ચરણોમાં એકવાર જોરદાર તાલીઓના નાદથી વંદન કરી પ્રાર્થના કરીએ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો અને ગઢપુરથી જે લીલા ચરિત્રો પ્રારંભ થાય છે એની દિવ્ય ગાથા એનું આપણને સૌને શ્રવણ કરાવે પરમ પૂજ્ય વક્તા મહોદય શ્રી। વરણી વેશ રમણીય દર્શનમ મંદ હાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે। અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ। શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ। એકાકી વનવાસીને
કઠિન તપકારીને શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ગોપીનાથજી મહારાજની, લક્ષ્મી નારાયણ દેવ, રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ, કાષ્ટભંજન દેવ. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, પૂજ્ય સૂર્યપ્રકાશ સ્વામી, હરિવત્સલ સ્વામી, જ્ઞાનવત્સલ સ્વામી, અધિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો અને આપ સૌ વહાલા યજમાનો અને શ્રોતાજનો, આજે તારીખ 25/8/2024 રવિવાર છે. શ્રાવણ વદ સાતમ છે. ગોપીનાથજી મહારાજના કેસરી વાઘામાં બધાએ દર્શન કર્યા કે બાકી છે? એ હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, વાસુદેવ નારાયણ, ધર્મદેવ, ભક્તિ માતા, સૂર્ય નારાયણ જો, કૃષ્ણ, બળદેવ, રેવતીજી, આ બધાય સ્વરૂપોના જે દર્શન છે બહુ અલૌકિક છે. માથા ઉપર 3 છોગાની પાઘ ધારણ કરી છે. કલગી કેવા કરણની છે? કેસરી વાઘા છે. કલગી કેવી છે? કોણ કહેશો? હા, તરુણ ભગત કહે છે. દુધિયા કલરની કલગી છે. થોડો બેજ ઓછો રાખજો. સુવર્ણના કેટલા હાર પહેર્યા છે? એક મોટો હાર છે, 4 શેરનો હાર છે. થોડોક જ બેજ ઓછો કરજો, બહુ નહીં. બીજો એક એની અંદર હાર છે, એ પણ 4 શેરનો હાર છે. ટોપીઓ છે, બાંસુરી બજાવે છે, વેટ વીટી કડા ભગવાને ધારણ કર્યા છે. ગુલાબનો ગજરો છે, મોટો ગુલાબનો જાડો હાર પહેર્યો છે. તોરામાં પીળા ફૂલ છે. અદ્ભુત દર્શન છે. ટોપીઓ છે, એની નીચે અર્ધચંદ્રના આકારે મોટું ચગદું છે. કાનમાં કુંડળ છે,
કેવા કુંડળ છે? મયુરાકાર કુંડળ છે. આવો એ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, એની જે આ મૂર્તિ છે ને, એનું આપણે ધ્યાન કરવું છે કીર્તનના માધ્યમે. જે રીતે કીર્તનના શબ્દો અને વર્ણન આવે એ રીતે ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ એના સ્વરૂપને હૃદયમાં ધારજો. આ ધરા ઉપર સ્વામિનારાયણ ભગવાન જ્યારે હતા અને એમનો જેવો આકાર હતો, જેવો સ્વરૂપ હતું, એવું આ બ્રહ્માંડમાં જો ક્યાંય હોય ને તો આ ગઢપુર ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ છે. બીજો ભાવ ન લાવતા કે પગની આંટી રાખીને ઊભા છે. બસ આપણા મનની આંટી નીકળી જાય ને તો એ આંટી આપણને બાધરૂપ નહીં થાય. શ્યામ સ્વરૂપ છે એટલે એમ ન માનતા કે આ બીજા છે. આ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન આ સ્વરૂપે આપણને દર્શન આપી રહ્યા છે. એમની મરજી છે કે મારે આ રૂપે ભક્તને દર્શન દેવા છે. એ તો વરાહ રૂપે આવે ને મત્સ્ય રૂપે આવે ને કચ્છ રૂપે આવે, એને ઈચ્છા થાય એમ આવે, અને ઈચ્છા થાય તો હયગ્રીવ રૂપે આવે અને નૃષિ રૂપે આવે. પણ ભક્ત એનું ધ્યાન કરી, ભજન કરી અને પરમપદને પામે છે. મુદકારી મૂર્તિ જોઈ મારે મન આવે અતિ આનંદ. મુદકારી મૂર્તિ જોઈ મારે મન આવે અતિ આનંદ. મુદકારી મૂર્તિ જોઈ મારે મન આવે અતિ આનંદ. ત્રણ છો ગાળી પાગ પેચાળી, તેમાં કલગીરું પાળી. ત્રણ છો ગાળી પાગ પેચાળી, તેમાં કલગીરું પાળી. ત્રણ છો ગાળી પાગ પેચાળી, તેમાં કલગીરું પાળી. ફૂલોના તોરા લટકે પાઘમાં, ફૂલોના તોરા લટકે પાઘમાં, ફૂલોના તોરા લટકે પાઘમાં, ફૂલોના તોરા લટકે પાઘમાં. છોગો ફરકે સ્વચન મુદકારી મૂર્તિ જોઈ મારે મન આવે અતિ આનંદ. મુદકારી મૂર્તિ જોઈ મારે મન આવે અતિ આનંદ. નાસાના ચૂકડી શ્યામ આખલડી, ચડિયાતી છાતલડી. નાસાના ઝુકડી શ્યામા ખલડી, ચડિયાતી છાતલડી. બેવ ગાલમાં ખંજન પડે, બેવ ગાલમાં ખંજન પડે, બેવ ગાલમાં ખંજન પડે, બેવ ગાલમાં ખંજન પડે. જ્યારે હસો મંદ મન મુદકારી મૂર્તિ જોઈ મારે મન આવે અતિ આનંદ. મુદકારી મૂર્તિ જોઈ મારે મન આવે અતિ આનંદ.
મેઘ સમાન ભીનવાન કંઠો કંઠે કુંડળ કાન મેઘ સમાન ભીનેવાન કંઠો કંઠે કુંડળ કાન જામો સુરવાળ ખંભે ખેસ જામો સુરવાળ ખંભે ખેસ ખંભે ખેસ ધાર્યા છે જગવન મોદકારી મૂર્તિ જોઈ મારે મન આવે અતિ આનંદ મુદકારી મૂર્તિ જો મારે આવે ત્યાં. ફૂલનાર સુગંધીદાર શોભાનો નહીં પાર ફૂલોના હાર સુગંધીદાર શોભાનો નહીં પાર આજન બાહુ ચરણ મૃદુ અજન બાહુ ચરણ મૃદુ આજન બાહુ ચરણ મૃદુ અજન બાહુ ચરણ મૃદુ 16 ચિહ્ન સુખ ગન મુદકારી મૂર્તિ જોઈ મારે મન આવે અતિ આનંદ મુદકારી મૂર્તિ જો મારે મન આવે ત્યાં. સુખ સદાન હરિવદન જોઈ લજાય મદન સુખ સદાન હરિવદન જોઈ લજાય મદન દાસ હરિ કૃષ્ણ નિત્ય નિરખી 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 પામે પરમાનંદ મુદકારે મૂર્તિ જો મારે મન આવે અતિ આનંદ મુદકારી મૂર્તિ જો મારે મન આવે ત્યાં. મુદકારી મૂર્તિ જોઈ મારે મન આવે અતિ આનંદ મુદકારી મૂર્તિ જો મારે મન આવે ત્યાં. સ્વામિનારાયણ મારા નાથ સ્વામિનારાયણ મારા નાથ નારાયણ ભગવાન સ્વામિનારાયણ
મારા નાથ સ્વામિનારાયણ મારા નાથ સ્વામિનારાયણ બોલો હે સ્વામિનારાયણ મારા નાથ સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા નાથ 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 સ્વામિનારાયણ 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 મારા નાથ 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 ઓ સ્વામિનારાયણ મારા નાથ સ્વામિનારાયણ મારા નાથ સ્વામિનારાયણ મારા નાથ સ્વામિનારાયણ મારા નાથ સ્વામિનારાયણ 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 મારા નાથ 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 સ્વામિનારાયણ મારા નાથ
વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી અંકિત થયેલી દાદા ખાચરના દરબાર ગઢની આ પવિત્ર ભૂમિ ઉપર વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી અને ગઢપુરના મહંત સ્વામી ભાનુપ્રકાશદાસજી સ્વામી, ચેરમેન સ્વામી હરિજીવનદાસજી સ્વામીની એક ઉદાર ભાવનાથી સર્વમંગલ સેવા મંડળના સભ્યોના યજમાન પદે આપ સૌ શ્રોતાજનો સાંભળી રહ્યા છો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા. નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરી છે. સ્વામિનારાયણ ભગવાનની ગળામાં કંઠી છે, કપાળમાં વૃદ્ધોપુંડ્ર તિલક છે અને મુખમાં સ્વામિનારાયણનું નામ છે. સવાર સાંજ ભગવાન સ્વામિનારાયણની પૂજા સેવા અર્ચના વંદના કરે છે. એના માટે સ્વામિનારાયણ ભગવાન કેવા છે, એના સાધુ કેવા છે, એના હરિભગત કેવા હોય, આ જો સમજવું હોય ને મા બાપ, તો એકવાર પુરુષોત્તમ પ્રકાશની કથા અવશ્ય સાંભળવી. અને એટલું ચોક્કસ કહીશ કે એકવાર પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળ્યા પછી સ્વામિનારાયણ ભગવાનનો જેવો છે એવો મહિમા સાંભળ્યા પછી બીજું સાંભળવું નહીં ગમે. અધૂરપ જે રહેતી હોય ને હૃદયમાં એ નીકળી જાય છે, પૂર્ણ કામ પણ મનાઈ જાય છે અને કલ્યાણની હૃદયમાં હા પડી જાય કે મારો મહારાજ અંતકાળે મને તેડવા આવશે જ. એ હૃદયના ઊંડાણથી જો હા કોઈ પડાવતું હોય ને તો એ ગ્રંથ છે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ. પ્રકાશનો અર્થ થાય છે જ્ઞાન. શું થાય? જ્ઞાન. પુરુષોત્તમ નારાયણનું જેવું છે એવું જ્ઞાન. અંધારું ક્યારે જાય? અંજવાળું થાય ત્યારે. અને અંધારાને શું કહેવાય? અજ્ઞાન. અંધારું જાય પ્રકાશ થાય ત્યારે. એમ પુરુષોત્તમ નારાયણનો પ્રકાશ થાય એનું જ્ઞાન થાય એટલે અંધારું નાશ પામે છે. આપણે ભાગ્યશાળી છીએ. પુરુષોત્તમ પ્રકાશના 8મા પ્રકારની કથા નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આરંભે છે. અને સત્સંગનું ઉદ્ગમ સ્થાન કયો અને આપણા નંદ સાધુઓ ખંભે જોડી નાખી અને ગામડા ફરવા જ્યાંથી ગયા છે એ સ્થાન ઉપર આપણે બેઠા છીએ, એ જગ્યા ઉપર આપણે બેઠા છીએ. આજથી 200 વર્ષ પહેલા આ દરબારગઢમાં સાધુઓના સાનિધ્યથી ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. આખો દરબારગઢ સાધુઓથી ભરેલો હતો અને લીંબતરુની નીચે મહારાજ પોતે ઢોલિયા ઉપર બેઠા હતા પણ ઊભા થઈ ગયા છે. અને સંતોને કીધું છે કે સંતો તમે ગામડા ફરવા જાઓ. ત્યારે સંતોએ કીધું પ્રભુ અમે ગામડા ફરવા જાય પણ અમને જગતનું બંધન થાય તો, તમને મૂકીને છેટા જાય અને બંધન થઈ જાય તો, બીજી વાત અમારે વેશ કેવો રાખવો, કેવી રીતે વર્તવું, કેવી રીતે રહેવું, કેવી બધી વાત કરવી, આ અમને જરા કયો તો ખરા, પછી અમે નીકળીએ. ત્યારે ભગવાન શ્રી હરિ આ લીંબતરુની નીચે ઊભા રહી અને બોલ્યા હતા. અને નિષ્કુળાનંદ સ્વામી કે હું ત્યારે હાજર હતો અને મેં મારા કાને આ વાત સાંભળી છે. શ્રી હરિ કે સંત સાંભળો ને એવો કરવો નથી ઉપાય,
એ જેણે કરીને જગતનું હે બંધન તમને થાય. મહારાજ કે સંતો તમે સાંભળો, એવો કોઈ ઉપાય નથી કરવો કે જેણે કરીને આ જગતનું બંધન તમને થાય. અમે એવી રીતે રાખશું જે રહ્યા ન રહેશે કોઈ. હા, આ ઇતિહાસ તપાસી જુઓ. અમે અમારા આ સાધુઓ પરમહંસો તમને એવી રીતે રાખશું કે આ જગતમાં કોઈ રહ્યા નથી અને તમારી પછી તમારી જેમ કોઈ રહી પણ નહીં શકે એવી રીતે રાખશું. અને શાસ્ત્રમાં પણ શોધતા ક્યાં હોય કે વળી નોય. શાસ્ત્રમાં ગોતવા જાવ કે સાધુઓ કેવી રીતે રહેતા હોય, કેવી રીતે વર્તતા હોય, કેવી રીતે વાતો કરતા હોય, ક્યાંક ખોળવા જાઓ ને તોય તમને નહીં મળે. એટલે ખોટા ક્યાંય કોઈ શાસ્ત્રો ખોળવા ન બેહતા. મહારાજ કે અમે એવી રીતે વર્તાવશું. આ રીત તો અક્ષરધામમાંથી સ્વામિનારાયણ ભગવાન આ ધરા ઉપર લાવ્યા છે. હો, જેમ અલૌકિક અવતાર છે તેમ કાઢું અલૌકિક રીત. જેમ અલૌકિક અવતાર છે એમ રીત પણ હું અલૌકિક કાઢું. સૌ ઉપર શિરોમણી વળી ઘણી પરમ પુનીત. હે, હવની ઉપર શિરોમણી રીત અને પરમ પાવનકારી રીત હું આ ધરા ઉપર પ્રવર્તાવું. તે એવી રીતે કહું તે હૃદય ધરી સૌ રહો સાવધાન. મહારાજ કે સાંભળો સંતો, હું તમને જે કહું ને એ પ્રમાણે તમે રહ્યો અને એવી રીતે વાત કરજો. ત્યારે સંતોએ કીધું કે મહારાજ તો કયો. હવે મહારાજ સંતોના પ્રશ્નોના થોડા ઉત્તર આપે છે. સંતોએ પહેલા થોડા પ્રશ્નો કીધા છે મહારાજને કે મહારાજ અમે ગામડા ફરવા જઈએ ત્યાં અમને થોડા બંધન થાય. આ સંસાર છે ને એટલે કાંઈ ને કાંઈ અમને બંધન થાય. સંતોએ એવું કીધું કે મહારાજ વળતા મુનિ બોલ્યા શું શું ધરાવીએ વર્તમાન, કઈ પેરે ભજન કરાવીએ અને કઈ પેરે ધરાવીએ ધ્યાન. આ સંતોનો પહેલો પ્રશ્ન છે. શું શું વર્તમાન ધરાવીએ, ભજન કેવી રીતે કરાવીએ અને ધ્યાન કેવી રીતે કરાવીએ, કેવી રીતે અમે વર્તીએ અને કેવો રાખીએ વેશ, કેવી રીતે વાત કરીએ અને કેવો આપીએ ઉપદેશ. પ્રકાર 7ની અંદર સંતોએ આ પ્રશ્નો પૂછી અને મહારાજને કીધું. ગામડે જતા સંતોએ 7 પ્રશ્નો પૂછ્યા. મહારાજ અમે જીવાત્માને કયા કયા વર્તમાન ધારીએ, આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે અમે કેવી રીતે ભજન કરાવીએ અને ત્રીજો પ્રશ્ન છે કે અમે કેવી રીતે ધ્યાન કરાવીએ. ચોથો પ્રશ્ન હતો અમે કેવી રીતે વર્તીએ. પાંચમો પ્રશ્ન છે અમે વેશ કેવો રાખીએ અને છઠ્ઠો પ્રશ્ન છે અમે કેવી રીતે વાતો કરીએ અને 7મો પ્રશ્ન છે અમે કેવો ઉપદેશ આપીએ. બસ આ 7 પ્રશ્ન. હવે એના ઉત્તર એ જ આપણે 11:30 લગી સાંભળવાનું છે. 7 પ્રશ્નોના સ્વામિનારાયણ ભગવાન અલગ અલગ ઉત્તર આપે છે. આ 7 પ્રશ્નોના જે ઉત્તર આપ્યા એ પહેલા સંતોએ વળી એક બીજી વાત કરી. મહારાજ જગતમાં જે જિજ્ઞાસુ જન નર નારી હશે અપાર, પણ કેશું નરને કલ્યાણનું નહીં કહીએ નારીને નિર્ધાર. આ જગતમાં જે જિજ્ઞાસુ જન હશે એમાં નર અને નારી અપાર આ જગતની અંદર છે, પણ અમે કલ્યાણની વાત ફક્ત ને ફક્ત પુરુષને કહેશું, નહીં કહીએ નારીને નિદાન. શું કામ? ત્યારે પરમહંસો કહે છે મુક્ત અને માનીની મળી વરે કરે પરસ્પર વાત, દર્શ સ્પર્શ દારા હાસ્યથી થાય નરને જ્ઞાનની ઘાત. ગમે એવો મુક્ત હોય, આપણે મુક્ત માનતા હોઈએ, પોતાને પણ મુક્તપણું અનુભવાતું હોય, પણ એ માનીની કહેતા સ્ત્રીનો પ્રસંગ રાખે અને અરસપરસ વાત ચાલુ કરે તો એના દર્શથી સ્પર્શથી અને એના હસવાથી જ્ઞાનીઓના જ્ઞાનના દીવા બુજાઈ જાય છે. ગમે એવા પ્રજ્વલિત દીપ હોય,
લાખો અનુયાયીને અંજવાળા કરતા હોય છે, પણ સ્ત્રીના પ્રસંગમાં આવ્યા પછી એના જ જ્ઞાનના દીવાઓ બુજાઈ ગયા છે. આપણા પરમહંસો આપણને શીખવાડે છે મા બાપ. આ મુક્તો હતા, એને બંધન થાય છતાં પણ કહે છે કે મુક્તને પણ આ લોકનું બંધન થાય છે. ગુણાતીતાનંદ સ્વામીની એક વાતને હૃદયમાં લખી રાખો કે સ્ત્રીઓના પ્રસંગમાં કોઈની જય થઈ નથી અને થાશે નહીં. કોનું વાક્ય છે? ગુણાતીતાનંદ સ્વામીનું. શું? સ્ત્રીઓના પ્રસંગમાં કોઈની જય થઈ નથી અને થાશે પણ નહીં. વચનામૃત વાંચો, ગઢડા મધ્યનું 35મું. આ જગતમાં એમ વાર્તા થાય છે, સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. વાક્ય સાંભળ્યું છે ને? આ વાર્તા ખોટી છે. કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન ક્યાં બેસીને કહે છે? આ લીંબતરુની નીચે ઓટો, એ ઓટા ઉપર ઢોલિયો. ગઢડા મધ્ય પ્રકરણનું 35મું વચનામૃત. જગતમાં ભલે એમ કહેતા કે મન હોય ચંગા, આપણું મન ચોખ્ખું હોય તો ગંગાજી જવાની જરૂર નથી, એ કાથરોટમાં જ ગંગા છે. પણ એ વાત હાવ ખોટી છે. ગમે એવો સમાધિ નિષ્ઠ હોય, સાંભળો તમે, ગમે એવો સમાધિ નિષ્ઠ હોય અથવા વિચારવાન હોય અથવા જ્ઞાની હોય, પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો કોઈ રીતે એનો ધર્મ રહે નહીં. બોલો, ના પાડી. અને એવી જ રીતે ગમે એવી ધર્મવાળી સ્ત્રી હોય, સ્વામિનારાયણ ભગવાને છે ને બે બાજુ વાત કરી, ખાલી આ બાજુ જ નહીં, આ બાજુ વાત કરી. હા, ગમે એવી ધર્મવાળી સ્ત્રી હોય, સાંખ્યોગી હોય, ઘરનો ત્યાગ કરીને બેઠી હોય, શું ભગવાન મેળવવા માટે પરણ્યા ધણીનોય ત્યાગ કર્યો હોય, મા બાપનો ત્યાગ કર્યો હોય, દીકરાઓનો ત્યાગ કર્યો હોય અને સ્વામિનારાયણ માટે મૂંડાવ્યું હોય, પણ જો પુરુષના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે નહીં. કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે. એટલે તમારે કોઈને ફરિયાદ હોય ને તો મા બાપ મને નહીં કહેતા, ડાયરેક્ટ જ વાત કરજો. ગોપીનાથજી મહારાજ પાસે જઈને હરિકૃષ્ણ મહારાજને કહેજો કે આ લીંબતરુ નીચે તમે આવું શું કામ બોલ્યા? મારે ફરિયાદ કરવી છે, કેસ નોંધાવો છે, નોંધાવી જ દેજો. હા, FRI ફડાવી જ નાખજો, કેસ લડ્યા જ કરજો. પછી ગમે એવી ધર્મવાળી સ્ત્રી હોય, પુરુષના પ્રસંગમાં આવે ધર્મ રહે નહીં. પણ ઘણી વાર શું છે, ક્યારેક ક્યારેક માણા એટલા ઉતાવળિયા થઈ જાય ને, જીવન બહુ છીસરા બની ગયા છે. ઘણી વાર આપણને એમ થાય કઈ જ દેવું છે. શું થાય? કઈ જ દેવું છે કે, અને એમ કરીને કહેવા જાય, દશા શું થાય મન કયો? સ્ત્રી અને પુરુષનો પરસ્પર સહવાસ થાય અને એનો ધર્મ રહે એવી તો આશા રાખવી નહીં. આ વાર્તા એમ જ છે. કોણ બોલે છે? સ્વામિનારાયણ ભગવાન. ઘરે ગયા પછી મધ્ય પ્રકરણનું 35મું વચનામૃત 2-3 વાર વાંચજો. એમાં કાંઈ સંશય રાખવો નહીં. અને પછી બોલ્યા કે ધર્મમાં ક્યારે રહેવાય? તો પરમહંસ હોય, બ્રહ્મચારી હોય, જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ છે તેમાં રહે, એણે ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય એ પણ જો પોતપોતાના નિયમ કયા છે એમાં વર્તે તો એણે ધર્મમાં રહેવાય છે. પણ બીજો જે સત્સંગી ગ્રહસ્થ હોય એ પણ જો પોતપોતાના નિયમ કયા છે એમાં રહે. પહેલા પરમહંસ બાજુ બોલ્યા, પછી બાઈઓ બાજુ બોલ્યા, અને હવે કોની બાજુ બોલે છે? તમને તેમ જ થઈ ગયું ને કે અમારી વાત તો હવે આવવાની જ નથી. હે, આવી હો. હવે ગ્રહસ્થ હોય અને પોતપોતાના નિયમ કયા છે એમાં રહે,
અને પોતાની યુવા અવસ્થાવાળી જે મા બોન ને દીકરી શબ્દ કેવો વાપર્યો છે. હું જે શબ્દ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે ને એ જ બોલું. ત્યાં બેન શબ્દ નથી બોલ્યા. મા બોન ને દીકરી. હવે બોન બોલ્યા છે એટલે બોન જ ગુજરાતનો શબ્દ છે, ભાલનો. હા, એટલે મા બોન ને દીકરી એની ભેળે પણ એકાંતમાં ન બેસે. ગ્રહસ્થએ પોતાની મા, પોતાની બેન, પોતાની દીકરી એની હારે એકાંતમાં બેસવું નહીં. જો ગ્રહસ્થએ પોતાનો ધર્મ સાચવવો હોય તો, ધર્મ અકબંધ રાખવો હોય તો. આટલું જ નહીં, એની સામે મીટ માંડીને, દ્રષ્ટિ માંડીને ન જુએ તો એણે ધર્મમાં રહેવાય. બોલો.